सत्संग सत्संग सब कहे मगर सत्संग करी न जाने कोई। एक बार जो दिल से सत्संग करे तो फिर जन्म मरण न होय। सत्संग थी कया कया लाभ थाय छे? 5 मुख्य लाभ सत्संग करवाथी थाय। जेने जीवन में लाभ प्राप्त करवो होय एमने खास आ वात समझवा जेवी। जोरदार लाभ थाय कि जे लाभ विश्वनी कोई वस्तु व्यक्ति पदार्थ आपी सके नहीं। डायरावो होय, जलसावो होय, जादूगर होय ए थोड़ीक वारनी मौज आपी सके पण कायमी सुख ए न आपी सके। सत्संग छे आ 5 सुख अने 5 लाभ आपने आपी सके। ध्यानथी सांभळीए तो सौथी पहेलो सत्संग करवानो लाभ हरिभक्तो ए छे आ धरती माथे आववानुं आपणुं कारण शुं छे ए समजाई जाए। जन्मवानो हेतु शुं छे, मृत्युने कई रीते मंगल करी शकाय एनुं संपूर्ण सम्यक ज्ञान। हवे बधाय वेद, उपनिषद, गीता, रामायण, महाभारत, पुराणों वगैरे वगैरेनी वात करीए छीए पण बधा ज शास्त्रों सार जो कोई होय तो हरिभक्तो ए छे कि जन्म ने मरणना चक्रमांथी आ जीवात्मा मुक्त केम थाय आनी विशद चर्चा, आना पर संपूर्ण ज्ञान सत्संग द्वारा प्राप्त थाय। भगवानना संतोना योग्य करीने तो पहेलो लाभ आ छे। बीजो लाभ आंखे देखो लाभ, सत्संग करवाथी स्वभाव सारा थाय छे। स्वभाव सारा थाय एने करी समाज में, परिवार में, कुटुंब में हળી મળીને રહી શકાય છે। स्वभाव जेनो જેટલો ભયંકર હોય, ખરાબ હોય, કડવો હોય એટલો એ માણસ વધારે ને વધારે પોતે દુઃખી થાય અને એને લઈ અને કેટલાય દુઃખી થાય। તો સત્સંગ કરવાનો લાભ નંબર 2 સ્વભાવ સુધરે છે, સ્વભાવ સારો થાય છે। સૌને ગમે એવો, સૌની સાથે હળે મળે એવો સ્વભાવ થાય। અહંકાર દૂર થાય એટલે સ્વભાવ સારો થાય। સત્સંગ કરવાનો લાભ નંબર 3, સત્સંગ કરવાથી પોતાના કર્મ છે એ કર્મમાં જેટલી કાંઈ તકલીફ હોય, ઉપાધિઓ હોય, મુશ્કેલીઓ હોય એ દૂર થાય। કારણ કે સત્સંગ ભગવાનની સાધના બતાવે છે। ભગવાનનું સ્મરણ કરવાથી प्रारब्ध कर्म वगैरह में पण घणो बधो चेन्ज आवे छे। तो आर्थिक, व्यवहारिक, सामाजिक, पारिवारिक आ तमाम उन्नति, आ तमाम सुख सत्संग करवाथी मळे छे। घणा बधा एवा प्रसंगो आपणे जोया। भगवाननुं भजन करता 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 बधी रीते सुखी थया, व्यवहारे पण सुखी थया। सत्संग करवाथी भगवानना नामनो महिमा समझाय। भगवानना नाम उच्चारण करवाथी, नाम जप करवाथी तमाम सिद्धिओ प्राप्त थाय छे। जीवन में जे कांई सद विचारो होय, सद संकल्प होय ए तमाम संकल्प ठाकुरजी पूर्ण करे छे। माटे सत्संग करवानो बहु मोटो लाभ छे। आपणे परमात्मा में श्रद्धा प्रगट करावे छे। सत्संगे करीने આપણું શરીર સારું રહે છે। કારણ કે નિયમ, ધર્મ વગેરે બધી પાબંદી અડી જાય। આજે જ એક હરિભગતનો ફોન હતો કે મારા કાકા 45 વર્ષની ઉંમર, 14-15 વર્ષના છોકરાઓ છે અને આંતરડામાં કંઈક એવી જગ્યાએ કેન્સર થયું છે, ઓપરેશન પોસિબલ નથી। દવા અને કિમિયો વગેરે જે કાંઈ પ્રયોગો કરીએ એનાથી જેટલું રાહત થાય એટલું, બાકી મૃત્યુ નિશ્ચિત। કીધું ખર્ચાનું કેમ છે? 1 લાખ રૂપિયા એને કે કાર્ડમાંથી મળતા હતા, એ લાખ રૂપિયા પૂરા થઈ ગયા અને હવે ઊભા રોડે ચડ્યા છે। ખર્ચો કાઢવો ક્યાંથી? સત્સંગ આપણને શીખવાડે છે નિયમ ધર્મમાં રહેતા। સત્સંગ આપણને શીખવાડે છે શું ખવાય, શું ન ખવાય। સત્સંગ આપણને શીખવાડે છે
કેવું જીવન જીવાય, તો સત્સંગ આપથી આપણું શરીર પણ સારું રહે છે. આ 5મા નંબરનો ફાયદો હરિભક્તો, એક એક ફાયદા મહાઅદ્ભુત છે, મહાઅદ્ભુત ફાયદાઓ છે. જેણે જેણે પોતાના જીવનને એવું સારું કરવું હોય એ બધાને માટે આ વાત પરમ ઉપયોગી છે. આ વાતને માત્ર સાંભળીને મૂકી દેવા કરતાં આમાંથી જેટલું આપણને કામ લાગે, અડે, સ્પર્શે, એને જીવનમાં ચરિતાર્થ કરતા જઈએ તો હરિભક્તો સુખ અને આનંદથી આપણું જીવન છલકાઈ જાય, આપણું જીવન પરમ આનંદથી ઉભરાવા લાગે. આવો આજથી નક્કી કરીએ, સારા સંતોનો યોગ, સારા સંતોની વાત, સર્વાંગ વિકાસ કરનારી વાતો કાયમને માટે સાંભળતા રહીએ તો બહુ મોટો લાભ અને બહુ મોટું ફળ આ માનવ દેહનું પ્રાપ્ત થાય. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. બિનુ સત્સંગ વિવેક ન હોય. રામચરિત માનસ તુલસીદાસજી મહારાજ કહે છે કે સત્સંગ વગર વિવેક નહીં અને ભગવાનની કૃપા વગર સત્સંગ ન મળે. રામ કૃપા બિનુ સુલભ ન સોય. પરમાત્માની કૃપા હોય ત્યારે આ વિડીયો તમે આખો સાંભળો, આખો જોયો, આખી વાત તમે સાંભળી. બાકી કેટલાય વચ્ચેથી દાંડી મારી નીકળી ગયા હોય. ભગવાનના બહુ મોટા આપણા પર આશીર્વાદ છે, ત્યારે આપણે આ વાત સાંભળવાને માટે પણ પાત્ર થયા છીએ.